હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો જુઓ ફ્રેન્ડ્સ, બહાર તો મસ્ત મજાનો સૂર્યોદય થઈ ગયો છે અને સવારના 7:45 થયા છે અને જો બહારનો મસ્ત મજાનો નજારો। અને હવે આપણે છે ને રૂહીનું બ્રેકફાસ્ટ બનાવીશું। નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ। રૂહી, ગુડ મોર્નિંગ। चलो अब नहीं करिए, चल फटाफट आओ बेटा। तो मम्मी नाश्तो बनाવો। તો જો અહીંયા બની રહી સવારમાં ચા અને ત્યાં દૂધ ગરમ થઈ ગયું અને અહીંયા જો અમે રાખી દીધું છે ઓળવાનું બેટર તૈયાર। તો આમાં મસાલા કરી લઈશું। વૃંદા, ગુડ મોર્નિંગ। અહીંયા આપણી મસ્ત મજાની પૂજા થઈ ગઈ છે અને હવે તો જુઓ અહીંયા આપણા આંડવાનું બેટર તૈયાર થઈ ગયું હતું અને બહુ બધો વિચાર કર્યો કે સવારે બ્રેકફાસ્ટમાં શું બનાવું। તો મને એકદમ વિચાર આવ્યો કે મેં રાત્રે હાંડવાનું પલાળેલું હતું તો પછી કીધું લાવો નવા હાંડવો જ બનાવી દઈએ। મારા રૂહીને થોડો ઓછો ભાવે પણ તો એ પછી મેં બળજબરીથી બનાવી દીધો અને પછી એનો નાસ્તા માટે આપી દીધો। અને તો જો આમાં ભર્યા હતા ડોરીટોસનો હાંડવો ભર્યો તો પણ ઠંડો થવા મૂક્યો। પછી ફણગાયેલા મગ, દહીં અને ઓરેન્જ આટલું આપી દીધું હતું। તો સ્પ્રાઉટ મગ બહુ હેલ્ધી હોય। તો અહીંયા જો રૂહી પૂજા કરતી હતી સવારમાં તો ભાઈ એને મસ્ત નિહાળી રહ્યો હતો અને પછી તૈયાર થઈ ગઈ નાસ્તો કરીને અને એને લગાવતી હતી લોશન મોઢા ઉપર અને પછી તૈયાર થઈને પછી હવે રૂહી જશે સ્કૂલ। તો અહીંયા બે ભાઈબંધ મસ્ત મજાનું રમી રહ્યા હતા। તો ટીવી ચાલતી હતી અને રમતા હતા। બધું કામ પતી ગયું છે। રૂહીને મૂકીને આવી ગઈ હતી। પછી હવે જો બસ હવે છોકરાઓને નવડાવી ધોવડાવીને રેડી કરી દઈએ અને બહાર જુઓ વેધર બતાવું તમને। એકલો તડકો છે અને આજે તો ઠંડી બી બહુ ઓછી છે। તો જો અમારા રૂમમાંથી કેવો મસ્ત મજાનો નજારો દેખાય। બહાર આવતા જતાં બધી પબ્લિકને બધું દેખાય। હવે ઉનાળામાં વધારે દેખાશે, અત્યારે તો જો કોઈ દેખાતું નહીં કારણ કે બધા પોતપોતાના કામ ધંધો જતા રહ્યા હોય અત્યારે અને જે ઘેર હોય બધા આરામ કરતા હોય ને એ બધું પોતપોતાના કામમાં વ્યસ્ત હોય અત્યારે। પ્રવ્ય બ્રશ કરે છે અહીંયા, કરજે પ્રવ્ય, ધોઈ કાઢી બધી તું ગાંડું, બ્રશ કર। હા જો પ્રવ્ય બ્રશ કરે છે નહીં પ્રભુ। તો જો અહીંયા આગળ પહેલી વાર મસ્ત મજાનો કેસર મેંગો પલ્પ મળી ગયો તો આપણને અને આ પીનટ આવી હતી 2LB $699ની। મને લાગ્યું લાવો હવે આર્યુ ટીન આનાથી ખુલી જશે તો ખોલી લઈએ પણ સારું એટલું બધું કડક હતું ને મારાથી તો ખુલતું જ નહોતું। તો ટ્રાય કર્યો ઘણો બધો પછી ના ખુલ્યું એટલે કટરથી ખોલ્યું અને અહીંયા જો શાક લઈ લીધું હતું, શાક કટિંગ થઈ ગયું છે। તો જો પછી કટરથી મસ્ત મજાનો રસ ખોલી દીધો અને એટલો મસ્ત રસ દેખાઈ રહ્યો હતો ને ઇન્ડિયાની યાદ આવી જાય એવો મસ્ત મજાનો। અને આપણું શાક અહીંયા રેડી થઈ ગયું હતું। પછી અહીંયા દહીં જમાવવા માટે દૂધ મૂક્યું હતું તો ઉકળી ગયું પછી આપણે અંદર નાખી દીધું દહીં અને અહીંયા જો મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું। તો રાત્રે ડિનરમાં હતું શાક, રોટલી, રસ અને આથેલા મરચાં। તો મસ્ત મજા આવી ગઈ ખાવાની। અને પછી અમે બધા જોવા બેસી ગયા હતા ટીવી। તો ટીવીમાં અમે દંગલ મૂવી જોતા હતા। તો છોકરાઓને તો એટલી મજા આવી ગઈ હતી ને જોવાની। તો દંગલમાં સ્ટોરી બે છોકરીઓની બતાવી હતી। તો પેલી છોકરીઓ લડતી હતી ને લાઈક પેલું કુસ્તી કરવા જતી હતી તો એનું જોઈને જો છોકરાઓ એટલા બધા ખુશ થઈ ગયા ને તો જો તાલીઓ પાડવા માંડી હતી વૃંદાને, પ્રવ્યને, રૂહી આ બાજુ બેઠી છે। તો રાત્રે અમે મૂવી જોઈને તો બહુ જ મજા આવી ગઈ। તો દંગલ મૂવીમાં જે સ્ટોરી બતાવી છે છોકરીઓ લડે છે કુસ્તી ને એ બધું તો એના પપ્પા એના કે રીતના ટીચ કરે છે અને એ બધું જોઈને મારી છોકરીને તો એટલી બધી મજા આવી ગઈ હતી ને તો પછી મને લાગ્યું કે હવે આવું બધું મૂવી ને એ બધું છે ને સમજણવાળું કંઈક બતાવવું સારું છે। તો એનાથી છોકરાઓ લર્ન કરે કે ભાઈ શું હકીકત હોય છે।
તો જો અહીંયા જનગણ મન આવ્યું ને તો પછી આ બધા ગાવા માટે ઊભા થઈ ગયા હતા. અને બસ એ મૂવી જોઈ. આજની નાઈટ અમારી આવી રહી. મૂવી જોયા પછી મૂવી પતી ગયું એટલે પછી કે આવું હેલ્ધી થવા માટે કે શું કરવું પડે. તો પછી મેં એ લોકોને અમે દૂધ પીતા નહોતા તો પછી મેં કીધું હેડ તાણ હવે આપણો દૂધ બહુ પીએ ને આવું બધું કેસર ને ડ્રાયફ્રૂટવાળું ને એવું બધું દૂધ પીએ ને તો મસ્ત એવી તાકાત આવે ને એવું પછી બનાય એવું સ્ટોરી બનાવીને એ લોકોને પછી મેં પીવડાવી દીધું મસ્ત મજાનું દૂધ અને અમે ગયા ઊંઘવા માટે. બાય બાય.